નમસ્કાર, હું ડૉક્ટર લતિકા શાહ. અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ આવશે એટલે છોકરાઓની બોર્ડની એક્ઝામ શરૂ થશે. જ્યારે જ્યારે બોર્ડની એક્ઝામ હોય ને એના પહેલાં અમે ઘણી બધી સ્કૂલોમાં એક્ઝામ માટેના સેમિનાર લેવા જતા હોઈએ છીએ. ઘણીવાર એવું થાય કે અમે ફેબ્રુઆરી કે માર્ચની શરૂઆતમાં સેમિનાર લઈએ અને ત્યારે બાળક પાસે પછી વાંચવાનો સમય હોતો નથી. માતા પિતાના સેમિનાર કરીએ તો માતા પિતા પણ એવું જ કે અમને કોઈએ પહેલેથી આ સલાહ આપી હોત તો અમે બાળકને વધારે મદદ કરી શક્યા હોત. એટલે મને એવું લાગે છે કે આ મહિનો આ વાત કરવા માટે યોગ્ય છે. બોર્ડની એક્ઝામ દરેક બાળક માટે ટર્નિંગ પોઈન્ટ હોય છે અને બાળકની કેરિયર માટે પણ એ ટર્નિંગ પોઈન્ટ હોય છે. એટલે આજે આપણે બાળકો જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એને માતા પિતા કેવી રીતે મદદ કરી શકે છે. અત્યાર સુધી અમે જે બાળકો સાથે કાઉન્સેલિંગ કર્યું હોય એમાં ઘણા બાળકો એ આત્મહત્યાના પ્રયત્ન કર્યા હોય કે બાળકને ડિપ્રેશન થયું હોય કે બાળકને એન્ઝાયટી ની બીમારી થઈ હોય અને એવા બાળકોના કાઉન્સેલિંગમાં જે અમને ખબર પડી અને એનામાં એક વાત જે નક્કી થઈ તે કે માતા પિતા બાળકોને વાંચવા માટે અથવા તો પરીક્ષામાં એવી રીતનું પ્રેશર કરતા હોય છે અને એના લીધે બાળકોને ટેન્શન થતું હોય છે. મારી પાસે એવા કેટલા પણ કેસ સ્ટડી છે કે જેમાં માતા પિતાએ બાળકને થોડી ગાઈડ કર્યો હોય, થોડું એને સહકાર આપ્યો હોય તો બાળકનું રિઝલ્ટ 360 એંગલે ચેન્જ થાય છે. અને માટે જ આજે આપણે આ વિડીયોમાં માતા પિતા બાળક જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યું છે એને કઈ રીતે મદદ કરી શકે છે એના વિશે વાત કરીશું. માતા પિતાને એવું લાગતું હોય છે કે બાળકોને આપણે એવું કહીશું કે તું વાંચવા બેસ, મહેનત કર એટલે બાળક મહેનત કરવા માંડશે. નહીં, પહેલાં તો તમારે છે ને બાળકને ખુશ રાખવાનું છે. એ બહુ અઘરું કામ નથી. જ્યાં પણ બાળક વાંચવા બેસતો હોય એનું જે સ્ટડી ટેબલ છે, એનો જે સ્ટડી રૂમ છે એને તમે કંઈક ક્લીન કરો, વ્યવસ્થિત ગોઠવો. જેટલું રૂમમાં ક્લટર હશે, રૂમ જેટલી ગંદકીવાળી હશે ને એ બાળકને વાંચવામાં નડી શકે છે. સો પહેલું છે બાળક જ્યાં વાંચવા બેસે છે ત્યાં એનું એવું એન્વાયરમેન્ટ આપો. એના પછી જે બાળકના ખોરાક ઉપર ધ્યાન આપો. અત્યારે બાળકને તમારે એવો હેલ્ધી ખોરાક તો આપવાનો જ છે, સાથે સાથે બાળકને ભાવતું હોય એવું ખાવાનું બનાવો. ઘણા ઘરોમાં જોઈએ છે કે આપણે જે જમવાનું બનતું હોય એ જ બાળક જમતું હોય છે અને એ સારી વસ્તુ પણ છે. પરંતુ જ્યારે બાળકને બોર્ડની એક્ઝામ છે ત્યારે એ મોટો એક પડકાર હોય છે, એને માનસિક તણાવ વધારે હોય છે. એ ટાઈમે તમે એને નાના નાના આવા કોઈક સગવડો આપશો ને તો એ બહુ ખુશ થઈ જશે. તો બાળકને ગમે એવા નાસ્તા બનાવો, બાળકને ગમે એવું જમવાનું બનાવો. એના પછી જે બીજું કામ માતા પિતાએ કરવાનું છે બાળકને ખુશ કરવાનું. આપણે આમ પણ ઘણી બધી વસ્તુઓની શોપિંગ કરતા જ હોય છે, પરંતુ તમને એવું લાગે છે કે હવે બાળકની એક્ઝામ છે તો બાળકને નવી નોટબુક લઈ આપો, થોડી નવી સ્કેચ પેન્સ લઈ આપો, નવા માર્કર્સ લઈ આપો, નવી પેન્સિલ લઈ આપો અને આ બધાનો ખર્ચો 50થી 100 રૂપિયામાં પતી જાય છે. પરંતુ જ્યારે તમે બાળકને આવું કંઈક નવું લઈ આપો છો ને તો બાળકને વાંચવાનો ઉત્સાહ વધે છે. તો આવી નાની નાની વસ્તુઓ પહેલાં તો બાળકને ખુશ કરવા માટે કરવાની છે, જેથી બાળકને મજા આવશે, બાળકને ઉત્સાહ આવશે ભણવા માટેનો. એને જગ્યા એની નક્કી હશે, એને ટેબલ ખુરશી મળશે તો એ વધારે સારી રીતે વાંચી શકશે. તો આ જે કહેવાય કે સગવડો, પ્રાઇમરી સગવડ બાળકોને આપવાની હોય છે. બીજું જે માતા પિતા બાળકને કરી શકે છે કે બાળકનો જે કોર્સ હોય ભણવાનો, જે પણ સિલેબસ હોય એ લઈને બેસો અને બાળકની સાથે બેસીને એક ટાઈમ ટેબલ બનાવો. બાળકો એમની ઉંમર પ્રમાણે ટાઈમ ટેબલ બનાવતા હોય છે, પરંતુ આપણે ઉંમરમાં થોડા મોટા છો તો થોડી બાળકને મદદ કરશો ને તો બાળકને મજા આવશે. સો બાળકની સાથે બેસીને ટાઈમ ટેબલ બનાવો. એ ટાઈમ ટેબલ બનાવો ત્યારે બાળકને એવું કે જે વિષય એને આવડતો નથી, જે અઘરો વિષય છે એ બાળકને કહો કે સવારે ફ્રેશ મૂડમાં શરૂ કરે. એને જે ગમતો વિષય છે તે સાંજે કરે. યુઝ્યુઅલી બાળકો એવું કરતા હોય કે એમને જે ગમતો વિષય હોય એ સવારમાં વાંચે અને હાર્ડ સબ્જેક્ટ ઘણીવાર સાંજે લે. પરંતુ સાંજ સુધીમાં બાળક થોડું થાકી ગયું હોય છે. એટલે બાળકને એવું કહો કે સવારે તને ના ગમતો વિષય હોય કે જે અઘરો હોય તે શરૂઆત કરે અને પછી
બીજા વિષય લે. એના પછી જે હું બાળકોને જોઉં છું તેમાં બાળકો બ્રેક નથી લેતા. ઘણીવાર એ લોકો ચોપડી પકડીને બેસી રહે છે અને માતા પિતાને બી એવું લાગે છે કે પરીક્ષા છે, વાંચ વાંચ વાંચ. પરંતુ સાયન્ટિફિકલી એવું પ્રૂવ છે કે 45 મિનિટના વાંચ્યા પછી 15 મિનિટનો બ્રેક લેવો બહુ જરૂરી છે. આ બ્રેક કેવો લેવો જોઈએ એ પણ આપણે બહુ ડિટેલમાં વિડીયો બનાવી છે, પણ અત્યારે ટૂંકમાં કહું તો એને ગીતો ગાવાનું કહો કે એને ડાન્સ કરવો હોય તો એ કરી શકે છે, સાયકલ લઈને ફરવા જઈ શકે છે, મ્યુઝિક સાંભળી શકે છે. સો 45 મિનિટ વાંચ્યા પછી 15 મિનિટનો બ્રેક ખૂબ જરૂરી છે. અને આ ઘણા બધા માતા પિતાને આ કોન્સેપ્ટ ખબર નથી હોતી અને બાળકોને પણ આ વસ્તુ ખબર નથી હોતી. એટલે દર 45 મિનિટે 15 મિનિટનો બ્રેક લેવાનું બાળકને કહો, એનાથી પણ બાળકને વાંચવાનું વધારે સારી રીતે થશે. એના પછી જે કરવાનું છે કે એવું મેક્ઝિમમ અમે જોયું છે કે માતા પિતા ખૂબ જ નકારાત્મક ભાષા બાળક માટે વાપરતા હોય છે. તને કંઈ આવડતું નથી, તું આ વખતે બી ફેલ થઈ જઈશ, મને ખબર છે તારા સ્કૂલમાં તારા આવું ઇમ્પ્રેશન છે, જો બાજુવાળાનો છોકરો જો કેટલા બધા માર્ક લાવે છે. અને આ જે તુલના કરવામાં આવે છે, બાળકને ગંદુ કહેવામાં આવે છે, એનાથી બાળકનો વાંચવાનો મૂડ ઓછો થઈ જાય છે, એનું પોતાનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે અને એના કારણે ઘણીવાર એ પરીક્ષામાં પણ ઓછું પરફોર્મન્સ કરે છે, એને માનસિક તણાવ પણ વધારે થતો હોય છે. માતા પિતાની નકારાત્મક વાતો બાળકના મન પર ખૂબ જ અસર થતી હોય છે અને એ જ એના રિઝલ્ટ પર અસર થતી હોય છે. તમે એવું ઈચ્છતા હોય કે તમારું બાળક મહેનત કરે, તમારું બાળકને સારા માર્ક આવે, તો તમારે પોઝિટિવ એટીટ્યૂડ એટલે કે હકારાત્મક વાતો બાળક સાથે કરવાની છે. બાળક જો કન્ટિન્યુઅસ ટાઈમ બગાડતો હોય તો તમને એવું લાગે છે કે તો પણ હકારાત્મક વાત કરવાની, ના. પરંતુ બાળકને જે વસ્તુ કરે છે એના માટે જ એને કહો અને એ પણ સારા ટોનમાં શાંતિથી કહો કે તું રમવામાં, મોબાઈલમાં આટલો બધો ટાઈમ બગાડે છે તો તારા છેલ્લે એક્ઝામ વખતે સમય ખૂટશે. એની જગ્યાએ જ્યારે ગાળાગાળીથી કે એને ડોબો અથવા તો કંઈ ભણતો નથી, જો એવા લેબલ લગાવીને વાત કરશો ને તો તમારા બાળકનું પરફોર્મન્સ સારું થવાનું નથી. માટે બાળકની સાથે બેસો, એને ટાઈમ ટેબલ બનાવવા મદદ કરો અને જો એ મોબાઈલમાં સમય બગાડતો હોય અથવા તો વાંચવા બેસતો ના હોય તો શાંતિથી અને રિપીટેડ એને આ બાબતનું વાત કરો કે ભાઈ માર્ચમાં તારી એક્ઝામ છે. બીજું, બોર્ડની એક્ઝામનું જેટલું આપણને ઇમ્પોર્ટન્સ ખબર પડે છે, બાળકને એની ઉંમર પ્રમાણે એનું મહત્ત્વ ખબર નથી પડતી. સો બાળકને પૂછો કે બેટા તારું ડ્રીમ શું છે, તારે આગળ શું કરવું છે અને પછી એને કહો કે જો તારે કંઈક બનવું હોય, તારે કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો તારે આ વાંચવું ખૂબ જરૂરી છે. અને અત્યારે જો ડિસેમ્બર મહિનાથી પણ એ શરૂ કરશે તો આટલા મહિનામાં પણ એ આરામથી સારી રીતે જો વાંચે ને તો એને સફળતા મળી શકે છે. પરંતુ માતા પિતાનો સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. પરીક્ષા વખતે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, પરીક્ષા વખતે બાળકને કેવી રીતે મદદ કરવી, એ મારી યુટ્યુબ ચેનલ પર આના ઉપર 3 વિડીયો બનાવેલી છે જેમાં ડિટેલમાં આપેલું છે કે બાળકનું 2 મહિના પહેલાં ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, બાળકને હવે પરીક્ષાના 15 દિવસ જ રહ્યા હોય ત્યારે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, કેવો હેલ્ધી ખોરાક બાળકને ખવડાવવો જોઈએ, બાળકનો જે રીડિંગ રૂમ છે તે કેવો હોવો જોઈએ. તો આ બધા વિશે તમે જાણશો તો બાળકને તમે મદદ કરી શકશો. બાળકને જ્યારે પણ તમે કહો ત્યારે બાળકને એપ્રિશિએટ પણ કરો. બાળકને એવું કહો કે તારું રિઝલ્ટ જે પણ આવે પણ તું જો પ્રયત્ન કરે છે તે પ્રયત્ન પણ મારા માટે મોટી વસ્તુ છે. જો તમે બાળકને આ નાની નાની વસ્તુમાં મોટિવેટ કરશો ને તો બાળકને વાંચવું પણ ગમશે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું આવશે. બોર્ડની એક્ઝામ વખતે અમને બાળકને સ્ટ્રેસ થાય છે, એના હજારો ફોન આવે છે. તો એક વિડીયો મેં એવી પણ બનાવી છે કે બાળકોને જ્યારે માનસિક તણાવ હોય ત્યારે એના લક્ષણો કેવા હોય છે અને એવા લક્ષણો દેખાય તો માતા પિતાએ શું કરવું, ટીચરે શું કરવું, તો એની પણ એક વિડીયો છે જે તમે જોઈ શકો છો. જેના કારણે તમારા બાળકને કોઈ માનસિક તણાવના ચિહ્નો હોય તો તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો અને એને મદદ કરી શકો. સો થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. અને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા બાળકને કોઈ એક્ઝામ રિલેટેડ કોઈ પણ ઇશ્યુ હોય, મેન્ટલ સ્ટ્રેસ હોય અથવા તો એને ટાઈમ ટેબલ બનાવવામાં પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટમાં શેર કરી શકો છો. થેન્ક યુ સો મચ.